ત્રીજા અધ્યાયના પાઠનું ફળ। એક સમયે કૈલાસમાં પાર્વતીજીએ મહાદેવજીને કહ્યું, હે પ્રભુ, ગીતાજીના ત્રીજા અધ્યાયના ફળ વિશે જાણવાની મારી ઈચ્છા છે। તો મહાદેવજીએ કહ્યું, અગાઉ કૌશિક વંશમાં જડ નામે વિપ્ર હતો। તે શાસ્ત્રો ભણીને પંડિત થયેલો, પરંતુ ધર્મનો રાગી ન હતો। તેની પાસે ઘણું દ્રવ્ય હતું, પરંતુ તે બધું એણે અનાચારમાં વેડફી નાખ્યું હતું। ધનપ્રાપ્તિ માટે પછી તેણે ચોરીઓ કરવા માંડી અને તેમાં સારો હાથ પડતા એ પાછો ધનવાન બની ગયો। કહે છે, શેરને માથે સવા શેર હોય છે। તે મુજબ કેટલાક માથાભારે ચોરોને તેની પાસેના પુષ્કળ દ્રવ્યની જાણ થતાં તેમણે આ બ્રાહ્મણના ઘરમાં રાત્રે ખાતર પાડ્યું ને તેનું સર્વ દ્રવ્ય પડાવી લઈ બ્રાહ્મણને મારી નાખ્યો। કમોતે મરેલા આ જડ બ્રાહ્મણની અવગતિ થઈ। તે પ્રેત બન્યો ને તેના પાપકર્મને લીધે પ્રેતયોનીમાં અપાર કષ્ટ ભોગવવા લાગ્યો। આ જડ બ્રાહ્મણને મોહ નામનો એક દીકરો હતો। તે કેટલાક સમયથી કમાવા માટે પરગામ ગયો હતો। તે એકાએક ઘેર આવ્યો ત્યારે તેને પિતાના કમોતની ખબર પડી। તેણે ઘણું કલ્પાંત કર્યું, પછી તેણે મૃત્યુ પાછળની બધી ક્રિયાઓ કરી, પણ તેના પિતા પ્રેતયોનીમાંથી છૂટ્યા નહીં। તે ઘણી વાર પુત્ર સૂતો હોય ત્યારે સ્વપ્નમાં આવી પોતાને પ્રેતયોનીમાંથી છોડાવવાની વિનંતી કરતો। મોહને સમજાતું ન હતું કે પિતાને પ્રેતયોનીમાંથી છોડવા કઈ રીતે। એક દિવસ વિપ્રપુત્ર મોહનો એક મિત્ર પ્રાતઃકાળે તેના ઘરે આવ્યો। તે હંમેશા ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરતો હતો। એ નિયમ મુજબ અહીં પણ સ્નાનાદિથી પરવારી તેણે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો। આનું ફળ પ્રેતયોનીમાં પીડાતા જડ બ્રાહ્મણને મળ્યું। તેનો ઉદ્ધાર થયો। તે દિવ્ય દેહધારી બન્યો। તેની સદ્ગતિ થવાથી તેને લેવા દેવવિમાન આવ્યું। તે સમયે ઓરડામાં એકાએક પ્રકાશ પથરાઈ ગયો। મોહે જોયું તો પોતાના પિતા દિવ્ય રૂપ ધારણ કરી વિમાનમાં બેસી રહ્યા હતા। એ જોઈને મોહે પૂછ્યું, પ્રેતયોનીમાંથી એકાએક તમને મુક્તિ શાથી મળી? દિવ્ય દેહધારી જડે કહ્યું, હમણાં ઘરમાં ગીતાજીના ત્રીજા અધ્યાયનું પઠન થયું। તેના શ્રવણથી મારો ઉદ્ધાર થયો છે। તું પણ રોજ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરીશ તો તેના શ્રવણથી નરકમાં આપના પૂર્વજોનો ઉદ્ધાર થશે। મોહ હાથ જોડીને બોલ્યો, હે પિતાજી, હું આપની આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ। હવેથી હું વૈશ્યવૃત્તિ છોડીને બ્રાહ્મણ ધર્મનું પાલન કરીશ। આ સાંભળી દેવ બનેલા તેના પિતાજી અતિ પ્રસન્ન થયા। તેમને પુત્રને આશીર્વાદ આપતા કહ્યું, હે પુત્ર, તારું કલ્યાણ થાઓ। કહીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા। મોહે પછી ગીતાજીના અદ્ભુત ત્રીજા પાઠનું અનુષ્ઠાન શરૂ કર્યું। અતિ ભાવપૂર્વક તેણે સંકલ્પ કર્યો, હે પરમાત્મા, મારા સર્વ પૂર્વજોનો તથા નર્કમાં જે જીવો હોય તેમનો નર્કમાંથી ઉદ્ધાર કરો અને તેમને ઉત્તમ ગતિ આપવાની કૃપા કરો। પછી તેણે ત્રીજા અધ્યાયનો પાઠ શરૂ કર્યો। તે રોજ સાંજે આખો દિવસ કરેલા પાઠનું પુણ્ય પોતાના પૂર્વજો તથા સમસ્ત નરકી જીવોને અર્પણ કરતો। 21 દિવસ નિરંતર પાઠ કર્યા પછી તેણે અનુષ્ઠાન પૂરું કર્યું। આ તરફ ભગવાન વિષ્ણુના પાર્ષદો નરકી જીવોને લેવા યમલોકમાં ગયા। યમરાજે તે પાર્ષદોનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું। પાર્ષદોએ કહ્યું, હે દેવ, પૃથ્વીલોકમાં મોહ નામના બ્રાહ્મણે ગીતાજીના ત્રીજા અધ્યાયનું અનુષ્ઠાન કરી તે પુણ્ય નારકી જીવોને અર્પણ કર્યું છે। તેના પ્રભાવથી સમસ્ત નારકી જીવોના પાપ નષ્ટ થયા છે, માટે અમે તેમને લેવા આવ્યા છીએ। યમરાજ આશ્ચર્યમાં પડી ગયા। તેમણે તત્કાલ ચિત્રગુપ્તને બોલાવી ચોપડો ખોલાવ્યો તો તે વાત સાચી ઠરી। સર્વ નરકી જીવોના પાપો નષ્ટ થઈ ગયા હતા। યમરાજે સમસ્ત નરકી જીવોને નરકમાંથી મુક્ત કર્યા। તેમાં મોહ બ્રાહ્મણના પૂર્વજો પણ હતા। તેઓ પોતાના વંશમોહ પર અતિ પ્રસન્ન થયા હતા। શ્રી વિષ્ણુના પાર્ષદો સર્વને સ્વર્ગમાં લઈ ગયા। નરકલોક ખાલી થઈ ગયો। આવી અદ્ભુત ઘટના યમલોકમાં કદી બની ન હતી। આથી યમરાજ આશ્ચર્યમાં પડી ગયા હતા। તેમને ગીતાજીના રચયિતા શ્રી વિષ્ણુના દર્શન કરવાની ઈચ્છા જાગી। તેઓ તરત જ ક્ષીરસાગર પહોંચી ગયા। ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીએ તેમનું સ્વાગત કર્યું। યમરાજે બંનેને ભાવપૂર્વક પ્રણામ કર્યા। પછી શ્રી વિષ્ણુની સ્તુતિ કરી, હે જગતનિયંતા પરમેશ્વર, આપનું અંતઃકરણ અતિ નિર્મળ છે। આપના શ્રીમુખથી વેદોનો પ્રદેશનું થયો છે। આપ જ વિશ્વરૂપ અને એના વિધાયક બ્રહ્મા છો। હું આપને નમસ્કાર કરું છું।
પોતાના બળ અને વેગને કારણે અતિ દુર્ઘર્ષ લાગતા દાનવેન્દ્રોના અભિમાનનો નાશ કરનારા ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. સૃષ્ટિના પાલન સમયે સત્વમય દેહ ધારણ કરનારા, વિશ્વના આધારભૂત, સર્વવ્યાપી શ્રીહરિને નમસ્કાર છે. ભક્તજનોના પાપ દૂર કરનારા પરમાત્માને નમસ્કાર છે. જેનું ત્રીજું નેત્ર જરા પણ ખુલે તો તેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, એવા રુદ્રરૂપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ જગતગુરુ સર્વના આત્મા અને મહેશ્વર છો. આપ વૈષ્ણવજનોને સંકટથી મુક્ત કરવા સદા તૈયાર રહો છો. આપ સમસ્ત વિશ્વમાં વ્યાપી જઈને સર્વ જીવોને પોતાની માયાથી મોહિત કરી દો છો. આપનો મહિમા અનંત અને અસીમ છે. હે પરમેશ્વર, હું આપની પૂર્ણ સ્તુતિ કરવા સમર્થ નથી. આપનો સદા જય હો. પછી યમદેવ પોતાના ધામમાં ચાલ્યા ગયા. આવો છે ત્રીજા અધ્યાયનો પ્રભાવ. જય શ્રી કૃષ્ણ.